શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण के, श्याम सुंदर श्याम ने मारा। श्री गुसाई जी परम दयाल, श्री कुलनाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथी विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु जेम शियाळामां बधी उष्ण सामग्री, एम ग्रीष्म ऋतुमां बधी शीत सामग्री। વધુમાં વધુ પ્રભુને ઠંડક રહે એવું કરવાનું, કારણ કે આપણા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે ને માખણથી વધુ કોમળ છે. વૈષ્ણવના ભાવ કહેવાય ને એક વાત કરું. એક વૈષ્ણવ ત્યાં 40 વર્ષથી ઠાકોરજી બિરાજા, શ્રીજી બાવા. જો ઘણા ચિત્રજી કે, ચિત્રજી ન કહેવાય. ચિત્રજી જ્યાં સુધી પુષ્ટ ન થયો હોય ને ત્યાં સુધી, પુષ્ટ થાય ને એટલે ગોવર્ધનના જ, તો અંદર એ આવિર્ભાવ આવે. હવે ઠાકોરજીનું જતન એવું કરે કે એમના ઠાકોરજી ક્યારેય આમ ખેલવાની તો વાત જુદી, પણ આમ બી ન થાય. ગાદીમાં પધરાવે તો એટલા કોમળતાથી, સૈયા મંદિરમાં પધરાવે તો એટલા કોમળતાથી, અને પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. એ કૈલાબેન ગઈકાલે એવું બન્યું કે ઠાકોરજીને પોઢાડ્યા અને મને એવું લાગ્યું કે જીવાત છે અંદર નાની, એટલે લેવા ગઈ સૈયા મને, તો ઠાકોરજી ખેલી ગયા. આમ એક સેકન્ડ મને એમ થયું, હવે હું શું કરું. માંડ પધરાવ્યા, ગોદમાં લીધા, વહુને બોલાવી કે જોતો, તો કે એકદમ પ્રસન્નતામાં છે મમ્મી છે. એની વહુ કે ધ્રુસકે ધ્રુસકે રડે. હવે અત્યારે ગાયો આવે ને, એટલે અટકીમાં સામગ્રી ધરાવી શ્રમભોગની, અને ઠાકોરજીને ગોદમાં લીધા. બરાબર જોયું ક્યાંય, એ સાક્ષાત માનતા હતા તો આવું થયું. પછી એક એક પડે એમ થાય, મારા ઠાકોરજી ખેલી ગયા, મારા ઠાકોરજી ખેલી ગયા, મારા ઠાકોરજી ખેલી. જમવા બેઠા તો વહુને કીધું, મને કોરી રોટલી બનાવી દે, આ અઠવાડિયું હું ઘીવાળી રોટલી નહીં ખાઉં. હવે ઘણું કીધું, મમ્મી ઠાકોરજી એ કે ના, મારે કાંઈ સાંભળવું ને. તો જો આ બધું ક્યાંય પુસ્તકમાં કે ગ્રંથમાં ન લખ્યું હોય, આ વૈષ્ણવનો પોતાનો ભાવ છે કે મારાથી મારા પ્રભુ ખેલી ગયા તો મને કાંઈક પનિશમેન્ટ. હવે પ્રભુ તો કોઈ દિવસ પોતાના ભક્તને પનિશમેન્ટ કારણ હોય તોય નથી આપતા, તો આમાં તો ન જ આપે. પણ એ વૈષ્ણવે જાતે નક્કી કરી લીધું કે મારું કેમ એવું ધ્યાન ન રહ્યું કે મારા પ્રભુ ખેલી ગયા. જો એ સાક્ષાત માને છે તો એને એવો ભાવ આવ્યો. જો ચિત્રજી માનતા હોત તો ન આવ્યો. એટલે આપણા ઘરે શ્રીજી બાવા બિરાજતા હોય તો એવું નહીં કહેવાનું કે ચિત્રજી બિરાજે છે. ચિત્રજી એટલે બારે લખ્યો હોય આ ચિત્રના આટલા પૈસાના, ના એવું ને. શ્રીજી બાવા ગોવર્ધનના છે, અને લાલનમાં તો આપણે લાલન જ કહીએ છીએ, મૂર્તિ કહેતા જ નથી. તો વૈષ્ણવના ભાવ સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે કે પ્રેમ કોને કહેવાય.
બોલવું એક વસ્તુ છે, મારા પ્રભુ મને બહુ વાલા, અને વર્તનમાં મૂકવું અત્યારે આપણા બધાને ડ્યુએટ પર્સનાલિટી છે. બહાર બોલીએ કાંઈ અને કરીએ કાંઈ. હવે પ્રભુ તો અંતર્યામી છે, બધું જ જાણે છે. એ તમે બહાર બોલો છો એની એને ખબર છે, અને અંદર કેવા છો એ ખબર છે. તો વૈષ્ણવી જીવન તો એવું હોવું જોઈએ, બહાર ને અંદર જુદું નહીં. ગોકુળનાથજીના વચનામૃતમાં એક પ્રસંગ આવે છે. ગોકુળનાથજી સત્સંગ કરતા હતા. એમના હાસ્ય પ્રસંગો એ બહુ સરસ, એમના વચનામૃત એ બહુ સરસ, વિશાળ સાહિત્ય છે. હવે આપણા જેવા તો કૂવાવાળા દેડકાના છીએ કે આપણે દેડકાના કૂવા જુએ એટલે હા દુનિયા આટલી મોટી, પણ બહાર નીકળે તો ખબર પડે. એટલે આપણે તો હજી કાંઈ એટલું વાંચ્યું નહીં, જાણતા નહીં, પણ ગોકુળનાથજીના હાસ્યામૃતમાં પ્રસંગ છે કે સત્સંગ કરતા હતા, વૈષ્ણવ બેઠા હતા, ત્યાં એક વૈષ્ણવ આવ્યા. એ કે આવો પાપી. વૈષ્ણવને શું કીધું? આવો પાપી. હવે બધા બેઠા હતા ને આમ થઈ ગયા. આજે કોઈ જે સત્સંગ કરતા હોય ને, હું જાઉં એટલે કે આવો પાપી, તો મારા પગે સ્થિર થઈ જાય, આમ જાવું કે આમ જાવું. અને બધા બેઠા હતા એનું મને એ વૈષ્ણવ તરફ 19-20 થઈ જાય કે જેને ગુરુદેવ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તાત તણો પ્રતિબિંબ રે રસના વલ્લભ, એ પાપી કે કેવા હશે? ઓલા બેસી ગયા. સરસ વચનામૃતની લાણી, આનંદ, પરમાનંદ. હાસ્યની સાથે ભક્તિ. જો તમે એકલી ભક્તિ હોય તો થોડાક પહેલાંય થાવ, પણ હસતા હસતા જે કહી દે ને એ તમે ભૂલો નહીં. ઘણા ટીચરો ભણાવે એટલી સરસ રીતે, વચ્ચે વચ્ચે એકાદો જોક કહી દે. પોતાની નાનપણની વાત કરી દે કે હું તમારી જેમ આવો હતો. તો સત્સંગના અનુસંધમાં આ બધું હોય તો આપણને કહેવાવાળાને રસ પડે અને સાંભળવાવાળાને. તો હાસ્ય પીરસતા જાય, બધાય હસતા જાય, અને ભક્તિને રસની જેમ કાનથી પીને હૃદયારૂઢ થતા જાય. પુષ્ટિ રસ કાનથી પીવાનો છે, અને લૌકિક રસ મોઢેથી. શેરડીનો રસ કે, કેરીનો રસ કે, શેક, જ્યુસ, એ બધું મોઢેથી, એ પેટમાં જાય. પણ કાનેથી ને જે ભક્તિ રસ પીએ છે તે હૃદયારૂઢ થાય, એ સ્થિર થઈ જાય. હવે સત્સંગને વિરામ આપ્યો એટલે બધા એકબીજાની સામું જોવા માંડ્યા કે હારું આને પાપી કીધું, હવે આ બહાર નીકળીને આપણે સમજવું. પણ ગોકુળનાથજી તો સાક્ષાત પૂર્ણ પુરુષ, બધાયની હૃદયના જાણનારા. કે વૈષ્ણવો, તમારા બધાના મુખારબંધ પર તેમ લાગે કે તમને આ પાપી કીધું ને એમાં તમને આ મૂંઝાઈ ગયા છે. કોઈને હાજરીમાં બધાયની પાપી ન કહેવાય, એવા દાખલા અપાય, એવી લૌકિક વાત કરાય.
બધા કેવું કહે તો સારું. ત્યારે કે સાંભળો મારા વાલા, આ વૈષ્ણવ આવ્યા ને પાપી છે. બધા કહો રો હવે તો ચોખવટ કરી નાખી. એ કે અહીંયા આ સત્સંગ, આ લીલા, આ રસ કાન દ્વારા પીએ છે, હૃદયારૂઢ કરે છે, અને બહાર જઈને બીજા વૈષ્ણવને મુખ દ્વારા પીવડાવે છે. પીવે છે ને પાય છે. પાય છે એટલે પા, અને પીવે છે એટલે પી. પા પી. પહેલાં પા, પહેલાં તું પામી લે અને પછી બીજાને પીવડાવ. તો શું થયું? બધાય કે પાપી. હા, ગોકુળનાથજી જે કે એમાં કાંઈક આવું હોય, બાકી આવી વાત કરે નહીં. તો ક્યારેય કોઈના માટે કાંઈ એવા શબ્દ વપરાય, ક્યારેય સંશય કરવો નહીં. ગુરુ ક્યારેય કારણ વિના કાંઈ વાત કરતા નથી. એક વ્યક્તિ હતો, એણે લગ્ન કર્યા. હવે ઘરમાં વૈમનસ્ય સર્જાય. ઘડીક થાય સાસુ વહુ બાજે ને, ઘડીક થાય તો નણંદ ભોજાઈ બાજે ને, ઘડીક થાય તો એની બૈરી આની હારે બાજે ને. ઘરનું વાતાવરણ 15 દીમાં તો આને એમ થયું અરર લગ્ન ક્યાં કર્યા, કાઢી મુકાય નહીં. અને ઘરમાં શું કરવું શું? તો બપોરે ગૌગ્રાસ દેવા ગયો તો એનો ભાઈબંધ મળ્યો. હવે ઘરની વાત ઘર બહાર ન કરે, ઘર ફૂટે ઘર જાય. તમારે ગમે એટલા નજીકના હોય પણ જો તમે ઘરની વાત બહાર કરી તો બહાર વાતનું વતેસર થયા વિના રહી નહીં. એટલે કે અહીંયા ગાય છે, જા 2-3 છે. એ કે કાલ બહુ મજા આવ્યો રત્યા. એ કે કેમ? એ કે એક સાધુ મહારાજ આવ્યા, સંત મહારાજ. કોઈનું કશું લેતા નહીં, કાંઈ દક્ષિણા મૂકવા નહીં, પૈસાની તો ના જ પાડે છે. દિવસમાં એકવાર ફક્ત છાશ લી. એનું આટલું નાનું કમંડળ છે, એ ભરીને, એનાથી વધુ કાંઈ નહીં. એ પાછા આપણે લઈ જાય જ નહીં, મારા ઉઘાડા પગે આવું. અને પેલા ઘરે જે મળે, ખાટી હોય, મોડી હોય, પાણીવાળી હોય, 4 દીની હોય, પણ મારે એ કેમ? હા, એ કે. અને એ કે આપણા બધુંય મનનું સમાધાન કરી દે. હાણે મનમાં ઠાને લીધો. એ કે આજ વિચાર કરતો હતો કે આનો રસ્તો હું કરવો. સાંજે વાળું કરી લીધું એટલે કે હું જરાક આંટો મારી આવું. એટલે એને બહુ કે હું ભીગી આવું. એ કે ના, મારે હાલવા જવું છે, ભાઈબંધો મળે તો એ કે તારું કામ પતાવ, પછી આપણે એવું હશે તો જાશું સીધા સંત મહાત્મા પાસે. સંત મહાત્મા એને મોઢું જોઈને સમજી ગયા કે મહારાજ, દુઃખના ડુંગર તૂટી પડ્યા છે, સહાય કરો મમનાથ. એ કે સંસારમાં હોય તો આવું બધું ચાલે મહારાજ કે. એ કે ના ના, આ વ્યથા તમારે. એ કે બોલ. 15 દીથા લગ્ન થયા. એ કે તો આમાં નંખાઈ હું ગયો છી કે. એ કે ઘરની શાંતિ હણાઈ ગઈ છે, પૈસો છે, મિલ છે, ઘરના ખોયડા છે, મા બાપ અનુકૂળ છે, ખેતરમાં હાથી છે, મિલમાં મજૂરો છે, શેઠ જેવી રહેણી કહેણી છે, પણ મારા શાંતિ હણાઈ ગઈ. કે શું થયું? આવું કીધું. કે ઘણી વાર મારી હારે બાજણું થાય, ઘણી વાર મારે,
ઘણીવાર બેન હારે, ઘણીવાર ઈ કે મહારાજને કે મને કાંઈક એવો રસ્તો બતાવો કે પહેલાં જેવી શાંતિ થઈ જાય. એ નહોતી ત્યારે અમે હંપીને જ રહેતા હતા. એના આવ્યા પછી કેમ આવું થયું? એ કે બરાબર નથી. એ કે ના એમ બરાબર છે. ઘરનું કામે કરે, રસોઈ કરે, વાસીદા કરે, મા બાપને ઘર. એ કે તો વાંધો ક્યાં પડે છે? એ કે મારી બા બેનને એમ કે દૂધ નાખીને ચા પી, નહીં તો તને ગરમ લાગશે. એટલે આ બેન જેવડી છે. એટલે 2 કપ હોય ને તો 2માં નાખે. એ કે તમે તો એમને ચા પીઓ, તમારે શું? એ કે મહારાજ કે અચ્છા અચ્છા. હવે બેનને એવી ટેવ કે હું બહારથી આવું એટલે આવીને પાણી દે મને, ખાટલા ઉપર બેસે, ભાઈ આજે નવા ચંપલ જોઈ આવી, ચાલો ને લઈ આવી. એટલે હું ઉઘાડ પગે દોડું. તો એકવાર આણે કીધું, એ કે નવા ચંપલ બેન માટે લેવા જાય, હું આવું. એટલે મેં કીધું હજી હમણાં પૈણીને આવી, તારી પાસે તો હોય, બેસ. મારા જ સમજી ગયા. વહુ ઘરને પોતાનું માને છે અને આ લોકો એને ઘરથી જુદી માને છે. એ કે મહારાજ હવે કાંઈક રસ્તો બતાવો, નહીં ત્યારે આપઘાત કરવો પડશે. આ રોજનો કોમકાસ. મહારાજ કે એક શરત છે, એ પાડે તો તારા ઘરમાં 1 મિનિટમાં શાંતિ. મહારાજ કહો, હું કરોડ રૂપિયા વાપરવા. એ કે ના, એ કે પૈસાનું ખર્ચ નહીં. એ કે સિંહ જોયો સિંહ? એ કે મહારાજ હું પહેલાં એવો જ હતો. એ ભાઈ મારી વાત સાંભળ ને, તને ક્યાં કાંઈ સિંહ જોયો છે? એ કે એક નાનો વાળ લઈ આવે એનો, એના ઉપર વિધિ કરું, તાર ઘરમાં શાંતિ. કે મહારાજ ફરી કહો તો. શેનો વાળ? સિંહનો વાળ. એ મહારાજ, એ કે જો આ અઘરી વસ્તુ છે,